કળિયુગની એંધાણી રે સંતો, ન જોયો હોય તો તમે જોઈ લો આ બધી કળિયુગની એંધાણી. આજે તો કળિયુગના 5000 વર્ષ પૂરા થયા છે અને હજી 4,27,000 વર્ષ બાકી છે. પરંતુ આજની જે યુવાન પેઢી છે એ પેઢીના અહોભાગ્ય છે કે જેણે થોડોક જૂનો સમય પણ જોયો છે, વર્તમાન સમય પણ જોઈ રહ્યા છે અને આગળનો થોડોક જે સમય છે આજના યુવાનોને જોવા મળશે. એ 3 પેઢી જોશે. એટલે આજના યુવાનો માટે બહુ મહત્વનો સમય છે. પરંતુ આપણે વાત એ કરવી છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે, એ કળિયુગનો અંત ભયંકર કેમ હશે અને કળિયુગના માણસો કેવા હશે. યા મારી કોઈ ઉપજાવી કાઢેલી કે બનાવેલી વાતો નથી, પણ કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવું લખવામાં આવ્યું છે કે કળિયુગના 4,32,000 વર્ષ હશે. કળિયુગનો વર્ષ 4,32,000, એમાંથી 5,000 વર્ષ પૂરા થયા છે અને હજી 4,27,000 વર્ષ છે એ બાકી છે. હજી તો કળિયુગ બધો બાકી છે જોવાનો. પણ આગળ કેવો સમય આવશે એ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, લિંગ પુરાણ અને ગરુડ પુરાણમાં એની ઘણી બધી વાતો લખવામાં આવી છે. પણ મારે એ વાતો કરવી છે કે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણએ જે ભવિષ્યવાણી કરી હતી અને આગળના યુગમાં કેવા માણસો હશે અને કળિયુગનો અંત કેવી રીતે થશે, એ સાક્ષાત ભગવાન કૃષ્ણએ જે વાત કરેલી છે એની આપણે વાત કરવી છે. કારણ કે મહાભારતના યુદ્ધ પછી દ્વાપર યુગના અંતે ધર્મરાજ યુધિષ્ઠિર છે એ હસ્તિનાપુરના સિંહાસન ઉપર જ્યારે બેઠા ને ત્યારે એને આ સૃષ્ટિની ભવિષ્ય વિશે ચિંતા થઈ કે આગળનો યુગ તો હવે કળિયુગ આવે છે. કળિયુગની શરૂઆત કેવી હશે, કળિયુગના માણસો કેવા હશે, આવનારા યુગમાં માણસનું જીવન અને સ્વરૂપ કેવું હશે, એ ચિંતા થઈ ભાઈ યુધિષ્ઠિરને. અને ત્યારે પોતાના 4 ભાઈઓને બોલાવી અને 5 ભાઈઓ મળી અને યુધિષ્ઠિર કહે છે કે આપણે ભગવાન દ્વારકાધીશ પાસે જવું છે. દ્વારકામાં જઈ અને ભગવાન દ્વારકાધીશની પાસેથી આ કળિયુગની કેવી એંધાણી હશે, કળિયુગમાં કેવા માણસો હશે અને એનો સંતો મહંતો એમ કહે છે કે કળિયુગનો અંત છે એ બહુ ભયંકર હશે. તો આ બધી વાત શું છે એ જાણવાની મને જિજ્ઞાસા છે. એટલે દ્વારકાધીશ પાસે જવું છે અને 5 પાંડવો છે એ પોતાના રથ લઈ અને નીકળી ગયા અને જાય છે દ્વારકામાં. ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા પછી ભગવાન કૃષ્ણએ એમને આસન આપ્યા અને ભગવાન કૃષ્ણ પૂછે છે કે પાંડવો, ઓચિંતાનું આવવાનું કારણ શું? અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર એ પોતે ભવિષ્યની ચિંતા કરી અને ભગવાન કૃષ્ણને એ પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, કળિયુગના માણસનો સ્વભાવ, વર્તન અને કર્મો કેવા હશે અને એને મોક્ષ મેળવવા માટે શું કરવું પડશે? અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એ હસવા લાગ્યા ભાઈઓ. હસીને જવાબ આપ્યો અને કીધું કે તમારો પ્રશ્ન બહુ મહત્વનો છે, પણ હું સીધા શબ્દોમાં તમને જવાબ નહીં આપી શકું. કે એના જવાબ માટે તમારે એને અનુભવથી સમજવું જોઈએ, તો તમને સમજાય. અને ત્યારે મહારાજ યુધિષ્ઠિર કહે છે કે એનો અનુભવ કરવો હોય તો કઈ રીતે કરવો? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે 5 ભાઈઓ અલગ અલગ જગ્યાએ જાઓ, અલગ અલગ દિશામાં જાઓ. કોઈ પહાડમાં જાઓ, કોઈ જંગલમાં જાઓ, કોઈ જે ખુલ્લી જગ્યા હોય એમાં જાઓ, કોઈ સરોવરના કિનારે જાઓ. એમ તમે 5 દિશામાં અલગ અલગ 5 ભાઈઓ જાઓ અને ત્યાં તમને કોઈ વિચિત્ર અને રહસ્યમય અને અદ્ભુત દ્રશ્ય દેખાશે અને એ દ્રશ્યો મને આવી અને તમે
બતાવજો. એટલે એની પરિસ્થિતિ ઉપર કળિયુગનો માણસ કેવો હશે, એનો સ્વભાવ કેવો હશે, એનો હાવભાવ અને એના કર્મો કેવા હશે, એના વિશે હું તમને જણાવી શકીશ, પણ તમારે એને અનુભવથી જોવું જોઈએ. અને ત્યારે આ પાંચે પાંચ પાંડવો છે, એમ કહેવાય છે કે 5 જગ્યામાં, એ જુદી જુદી જગ્યામાં એમ કહેવાય છે કે નીકળી ગયા ભાઈઓ. એ ભગવાન કૃષ્ણની પાસેથી આ પ્રશ્નનો એમ કહેવાય છે કે જવાબ મેળવવો છે. અને ભગવાન કૃષ્ણ કહે છે કે જુદી જુદી જગ્યાએ જાઓ, અસામાન્ય ઘટનાઓ ઘટશે, એવા દ્રશ્યો દેખાય, જે દ્રશ્ય દેખાય એ મને કહેજો, એનો હું તમને જવાબ આપીશ. એના ઉપરથી કળિયુગનો માણસ કેવો હશે, કળિયુગનો અંત કેવો હશે, માણસનું જીવન કેવું હશે, એનો હું તમને જવાબ આપીશ. અને ત્યારે આ પાંચે પાંચ ભાઈઓ છે એ જુદી જુદી જગ્યાએ જાય છે. મહારાજ યુધિષ્ઠિર છે એક જંગલમાં જાય છે ભાઈ. એ જંગલમાં ગયા અને ચાલતા ચાલતા ધીરે ધીરે જાતા હતા, એમાં એક મોટો હાથી મળે છે ભાઈઓ. એવું દ્રશ્ય જોયું કે એવડો મોટો હાથી, અને એને 2 સૂંઢ હતી. 2 સૂંઢ હતી અને એ બંને સૂંઢથી જે જંગલના મોટા મોટા ઝાડવાઓ હતા એ ઝાડવાઓને ઉખેડી રહ્યો હતો ભાઈ. એટલે મહારાજ યુધિષ્ઠિર વિચાર કરે છે કે આ તો અસામાન્ય દ્રશ્ય છે. હાથીને ક્યારે 2 સૂંઢ હોય નહીં, અને પાછો હાથી એમ બને ત્યાં સુધી જંગલના ઝાડવાને ઉખેડે નહીં, પણ આ હાથી ઉખેડે છે કેમ, અને 2 સૂંઢ કેમ છે? આ ભગવાન કૃષ્ણએ જે કીધું તું એ આ અસામાન્ય કંઈક દ્રશ્ય લાગે છે. એને જોયું અને પછી એમ કહેવાય છે કે અર્જુન છે એ એક સુંદર જે શાંત જંગલ હતું એ જંગલની અંદર પહોંચ્યો. ત્યારે એને એક મોટું પક્ષી જોવા મળ્યું, અને જેની પાંખો પર વેદોની ઋચાઓ લખેલી હતી. એટલે અર્જુન ખૂબ રાજી થયો કે આ જે મોટું પક્ષી છે અને એની પાંખોમાં વેદોની ઋચાઓ લખેલી છે, અને આ શાંત જગ્યામાં આ પક્ષી કેટલું પવિત્ર અને જ્ઞાની લાગે છે. એટલો હજી વિચાર કરે ત્યાં તો એ પક્ષી છે એ મરેલા બીજા જે જીવ હતા એનું માંસ મીંડું ખાવા. અને અર્જુન વિચાર કરે છે કે આની પાંખોમાં તો વેદોની ઋચાઓ લખેલી છે, આ તો જ્ઞાની અને કોઈ મહાન પક્ષી હોય એવું લાગે છે, છતાંય આ માંસ ખાય છે. આ તો કંઈક રહસ્યમય વસ્તુ છે. આ ભગવાન કૃષ્ણએ જે વાત કરી હતી એમાંથી આ અસામાન્ય કંઈક ઘટના છે. ઈ અર્જુને આવું દ્રશ્ય જોયું, અને એમ કહેવાય છે કે ભીમ છે એ લીલાછમ ઘાસવાળા મેદાનમાં પહોંચ્યો, અને ત્યારે એને ગાયોનું ધણ સામું મળ્યું. અને એ ગાયોના ધણમાં એક ગાયે પોતાના બચડાને એટલે કે વાછરૂને જન્મ આપ્યો. આ ભીમે આ દ્રશ્ય જોયું. વાછરૂને ગાય છે એ જન્મ આપ્યા પછી એ પોતાના એ વાછરા ઉપર એટલો પ્રેમ વરસાયો કે પોતે પોતાના વાછરૂને ચાટવા માંડી ભાઈઓ. એટલી બધી ચાટવા માંડી કે એ વાછરૂને ચાટતી ગાય બંધ જ ન થાય. અને એટલું બધું વાછરૂને છાટ્યું કે વાછરું છે એ લોહી લુવાણ થઈ ગયું. એ ગાય એટલું બધું ચાટ્યું કે વાછરૂની ચામડી તૂટી ગઈ, અને વાછરૂને લોહી મંડેલું નીકળવા છતાંય ગાય છે એ ચાટવાનું બંધ નહોતી કરતી. એટલે ભીમ પણ વિચારમાં પડી ગયો કે આટલો બધો પ્રેમ તો હોય, કોઈ પણ જનેતા હોય, જન્મ દેવા વાળી જનેતાને પોતાના સંતાન ઉપર પ્રેમ તો હોય, પણ આટલો બધો પ્રેમ કે પોતાના સંતાનની ચામડી તૂટી જાય, લોહી નીકળવા માંડે, અને છતાંય બંધ ન થાય. આનું કારણ શું? આ તો કંઈક રહસ્યમય ઘટના છે. ભગવાન કૃષ્ણએ જે વાતો કીધી છે એમાંથી કંઈક હોય એવું લાગે છે. એ ભીમે એમ કહેવાય છે કે આવું દ્રશ્ય જોયું, અને પછી વાત આવે છે સહદેવ. સહદેવ છે એ શાંત તળાવ પાસે નીકળ્યો, અને ત્યાં એમ કહેવાય છે કે 7 કુવાઓ હતા.
એક લાઈનમાં 7 કુવાઓ હતા અને 6 કુવામાં પાણી હતું અને વચ્ચેનો જે ઊંડો કૂવો હતો અને મોટો હતો એ કૂવો ખાલી હતો. ફરતું ફરતું જે 6 કુવાઓ છે એમાં પાણી હતું, પણ ઊંડો અને જે મોટો કૂવો હતો એ ખાલી હતો. એટલે સહદેવ છે એ વિચાર કરે છે કે આજુબાજુમાં જે કુવાઓ છે, નાના નાના કુવાઓ છે, એ તો પાણીથી આખા ભરેલા છે, પણ આવડો મોટો કૂવો અને ઊંડોય છે, છતાંય આમાં પાણી કેમ નહીં? આ તો કઈક રહસ્યમય ઘટના છે, અસામાન્ય ઘટના છે. એને પણ ભગવાન કૃષ્ણની વાત યાદ આવી અને નકુલ છે એક પહાડ વિસ્તારમાં ગયો હતો. એ પહાડ વિસ્તારમાંથી નીકળવું અને એક પહાડી ઉપરથી એ ગોળ પથ્થર છે એ દળતો 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 આવ્યો ભાઈ નીચે. એ ગોળ પથ્થર દળતો દળતો આવ્યો અને પથ્થર છે એ મોટા મોટા વૃક્ષોની સાથે અથડાતો અથડાતો એ વૃક્ષોને ઊંધા નાખતો નાખતો આવતો તો ભાઈ. નકુલ છે આ દ્રશ્ય જુએ છે કે આ શું થાય છે. આવડો મોટો પથ્થર આ મોટા મોટા ઝાડવાઓને પાડતો પાડતો આવતો હતો અને એમાં એક નાનું એવું વૃક્ષ, એક નાનો એવો છોડવો હતો. એ છોડવા પાસે આવી અને પથ્થર છે એ ઊભો રહી ગયો ભાઈ. એક તો ઢાળ છે, પથ્થર દળતો દળતો આવે છે ને એમાં એની સામે નાનો એવો છોડવો આવી ગયો તો એ પથ્થર ઊભો રહી ગયો. મોટા મોટા ઝાડવાને જે પાડતો પાડતો આવતો હતો, ઉખેડતો ઉખેડતો એ પથ્થર આવતો હતો, યા નાના એવા છોડને પાસે આવીને પથ્થર ઊભો રહી ગયો. એટલે નકુલને લાગ્યું કે આ ભગવાન કૃષ્ણની કહેલી વાતમાંથી કંઈક હોય એવું લાગે છે, અસામાન્ય ઘટના છે, રહસ્યમય છે. આ 5 ભાઈઓ છે એ જુદા જુદા એમ કહેવાય છે એ દ્રશ્યો જોઈને આવ્યા અને ભગવાન કૃષ્ણ પ્રશ્ન પૂછે છે કે યુધિષ્ઠિર, તમે 5 ભાઈઓ ગયા હતા, તમને કઈ અસામાન્ય ઘટના જોવા મળી, કઈ રહસ્યમય વસ્તુ જોવા મળી? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હા પ્રભુ, મેં જંગલમાં એક 2 સૂંઢવાળો મોટો હાથી જોયો અને ઈ વૃક્ષોને પાડતો હતો. 2 સૂંઢ હતી હાથીને. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એનો જવાબ આપે છે કે સાંભળો યુધિષ્ઠિર, આ કળિયુગની એંધાણી છે. કળિયુગમાં માણસ કેવા હશે એનો તમને હું અનુભવ કરાવું છું. તમે જે દ્રશ્ય જોયું છે ને કે 2 સૂંઢ વાળો જે હાથી છે એ વૃક્ષોને પાડે છે, પોતે 2 સૂંઢ વાળો છે એટલે મહાન ગણાય, પણ વૃક્ષો જેવી જરૂરી વસ્તુને એ નાશ પમાડે છે. તો કળિયુગમાં માણસો એવા હશે કે જે શાસક કરતા હશે એ બેવડી ચાલ ચાલશે. બહુ સાચી વાત ભગવાન કૃષ્ણ કરે છે કે શાસકો બેવડી ચાલ ચાલશે, ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે, પરંતુ અંદરથી શોષણ કરશે. જે શાસકો હશે, જે મોટા માણસો હશે, આજની ઘટનાઓ ઘણી બધી એવી જ થાય છે મિત્રો કે જે રાજકારણ કરે છે ને એ બેવડી ચાલ ચાલે છે અને એ તમને એવું બતાવે કે અમે તમારી બાજુ છીએ, તમને ન્યાય અપાવશું. ધર્મ અને ન્યાયનો એ બહારથી દેખાવ કરે અને અંદરથી પ્રજાનું શોષણ કરે અને પોતાનો જ સ્વાર્થ પૂરો કરે. બંને બાજુથી જે વ્યક્તિએ અન્યાય કર્યો હોય બીજાની સાથે, એ અન્યાય કરનારાની પાસેથી પણ પોતાનો સ્વાર્થ હોય કે આની પાસેથી મને કંઈક મળી જશે, અને જે વ્યક્તિનો ન્યાય હોય એની પાસેથી પણ કંઈક મળી જશે. આવી બેવડી ચાલ ચાલી ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે અને અંદરથી ઈ શોષણ કરશે અને પોતાના જ સ્વાર્થ પૂરા કરશે. આ આખું દ્રશ્ય આવું કંઈક બતાવે છે. ઈ યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણએ આ સમજાવ્યું અને પછી અર્જુન કહે છે કે પ્રભુ, મેં જંગલની અંદર ઈ પક્ષીને જોયું જે પંડિત અને વિદ્વાન હોય એવું લાગતું હતું અને એની પાંખોમાં ઈ વેદોના બધું લખેલું હતું અને મને તો એમ લાગતું હતું કે આ તો પક્ષી છે, ઈ વિદ્વાન છે, આનામાં પંડિતાઈ છે, આનામાં પવિત્રતા છે. હજી તો એ વિચાર કરું
ત્યાં તો એ પક્ષી છે એ માંસ ખાવા માંડ્યું. આનો અર્થ શું? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો છે એ જ્ઞાન રાખશે પણ હૃદય પવિત્ર નહીં હોય. કળિયુગ એની અંદર માણસો એવા હશે કે એની પાસે પંડિતાઈ પણ હશે, વિદ્વાનતા પણ હશે અને જ્ઞાન પણ રાખશે, પણ એનું હૃદય છે એ પવિત્ર નહીં હોય. વેદો અને ધર્મનો ઉપયોગ માત્ર પૈસા માટે અને પોતાના સ્વાર્થ માટે કરશે. આવા કળિયુગની અંદર માણસો હશે. અને આજે ક્યાંક ને ક્યાંક આ વાતો સાચી પડતી હોય ને એવું લાગે છે મિત્રો. અને ભીમ જ્યારે પ્રશ્ન કરે છે, ભીમ કહે છે કે પ્રભુ, હું એવી જગ્યાએ ગયો તો, એ ઘાસ વાળી જગ્યાએ, ત્યાં એક ગાયે વાછરૂને જન્મ આપ્યો અને એ પછી વાછરૂને એને એટલો પ્રેમ કર્યો કે હું તો ખુશ થઈ ગયો કે એક જન્મ દેવા વાળી જનેતા પોતાના સંતાનને કેટલો પ્રેમ કરે છે. પરંતુ એને એટલું બધું વાછરૂને છાંટ્યું કે વાછરૂની ચામડી તૂટી ગઈ, લોહી નીકળવા માંડ્યું, છતાંય ગાય છે એને ચાંટતી બંધ નથી થતી. આનો અર્થ શું? અને ત્યારે ભગવાન કૃષ્ણ ભીમને જવાબ આપે છે કે સાંભળ ભીમ, કળિયુગમાં એવા માતા પિતા હશે, કળિયુગની અંદર એવા માતા પિતા હશે કે સંતાનોને પ્રેમ તો આપશે, વધુ પડતો પ્રેમ આપશે, પણ ઈ પ્રેમ બાળકો માટે ઈ બંધન બની જવાનો છે. હે કે ઈ જે પ્રેમ છે ને માવતરનો, કળિયુગની અંદર ઈ માવતરનો પ્રેમ પોતાના બાળકોને બહુ ભારે પડવાનો છે, ઈ બંધક બની જવાના છે. કારણ કે એ પ્રેમ તો આપશે પણ બાળકને આત્મનિર્ભર બનતા રોકશે. અને વાત બહુ સાચી છે. કોઈ પણ સંતાનને કંઈક સારું કામ કરવું હોય અથવા તો પોતાને કંઈક એવી જગ્યાએ જવું હોય તો માવતર ન જવા દે. એમ કે બેટા તું અમારે એકનો એક છો, કેમ જવા દેવો, કેમ જવા દેવો? એટલે બાળક છે ને એ ક્યારેય આત્મનિર્ભર બની ન શકે, પોતાનો ધંધો પણ ન કરી શકે. કારણ કે માવતર ને એમ લાગે કે અમારું સંતાનને કંઈક થઈ જશે તો એને ક્યાંય બહાર મોકલે નહીં, એટલે એનું ભવિષ્ય છે ને એ ઉજ્જવળ બનતું રોકાઈ જાય. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે પ્રેમ તો બહુ આપશે પણ બાળકને આત્મનિર્ભર બનતા રોકશે. કળિયુગના માવતર એવા હશે. અને પછી સહદેવ પૂછે છે કે પ્રભુ, હું સુંદર સરોવરની બાજુ જાતો તો 7 કુવા લાઈનમાં હતા અને 6 કુવામાં પાણી હતું અને વચ્ચેનો કુવો ઊંડો અને મોટો હતો, એ એકદમ ખાલી હતો. તો આમાં મને કાંઈ સમજાતું નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે ઈ પ્રશ્નનો જવાબ આપે છે કે કળિયુગના લોકો છે ઈ એવા હશે કે બહારથી સમૃદ્ધ અને પૈસાવાળા દેખાય છે પણ અંદરથી દયા અને મદદની ભાવના જ નહીં હોય. ઈ પૈસાવાળા ખૂબ જ હશે પણ જેમ આ કુવામાં પાણી નથી, બહારથી 6 કુવામાં જે તને પાણી દેખાય છે ને એ પાણી દેખાવનું છે, પણ જે મોટો કુવો છે, ઊંડો છે, એ અંદરની વાત છે કે માણસ પૈસાવાળો અને સમૃદ્ધિવાળો દેખાશે પણ એની અંદર દયા અને મદદની ભાવના નહીં હોય. પાડોશીમાં કોઈ ભૂખ્યો કે તરસ્યો મરી રહ્યો હશે ને તો પણ લોકો આંખ બંધ કરીને, આડા કાન બંધ કરીને એમ કહેવાય છે કે નીકળી જશે અને પોતાના સ્વાર્થમાં ડૂબેલા રહેશે. આ સ્વાર્થીપણું જે છે ને, ભગવાન કૃષ્ણ કહે છે કે કળિયુગના લોકોનું જે સ્વાર્થીપણું છે ને એ ખૂબ જ કળિયુગની સૌથી મોટી ઓળખાણ બનશે કે કળિયુગની અંદર સ્વાર્થ સિવાય બીજું કાંઈ નહીં હોય, દયા નહીં હોય, ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય, માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ હશે. અને નકુલ છે એ એમ કહે છે કે પ્રભુ,
એક મોટી જે શિલા હતી, એક મોટો પથ્થર હતો, એ ડુંગરમાંથી દળતો દળતો આવતો તો, મોટા મોટા વૃક્ષોને પાડતો પાડતો આવતો તો, અને એક નાનકડા એવા છોડની પાસે આવીને ઊભો રહી ગયો. તો આ નાનકડો એવા છોડમાં એવી શું તાકાત કે આવા પથ્થરને ઊભો રાખી શકે? એમાં મને કઈ સમજાણું નહીં. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એમ કહે છે કે સાંભળ નકુલ, જે કળિયુગના માણસો છે એના માટે છે આ કે ધન, શક્તિ, સત્તા એ કોઈને આ વિનાશથી બચાવી નહીં શકે. જેની પાસે ધન હશે, શક્તિ હશે, સત્તા હશે, છતાં એ આ વિનાશની અંદર રોળાઈ જવાના છે. કળિયુગનો જે વિનાશ હશે ને એમાં એ બધાયનો અંત થવાનો છે. એને પૈસા નહીં બચાવી શકે આ વિનાશથી, એને એની સત્તા નહીં બચાવી શકે, એની શક્તિ એને આ વિનાશથી નહીં બચાવી શકે. પરંતુ કોઈ માણસ સાચા મનથી પ્રભુની ભક્તિ કરે, પ્રભુનું નામ લે અને ભક્તિમાં સ્થિર રહે ને, તો એ આ વિનાશથી બચી શકશે. વિનાશ જેવા સંકટને એ એક બાજુ ઘા કરી શકશે. જેમ નાનો છોડવો છે એ પથ્થરને રોકી શકે, એમ આ ભક્તિ વાળો માણસ, ભક્તિમાં સ્થિર રહેવા વાળો માણસ છે ને, એ દરેક સંકટને રોકી શકશે. અને ભક્તિ છે ને એ સૌથી મોટો માણસનો સહારો બનશે. જેને ભક્તિ કરી છે ને, જેની ભક્તિ સ્થિર હશે, પ્રભુમાં મન લીન હશે, ઈ દરેક સંકટથી બચી શકશે. અને ભક્તિ છે ઈ જ સૌથી મોટો કળિયુગની અંદર માણસનો સહારો બનશે. ઈ ભગવાન કૃષ્ણએ આવી બધી વાતો કરી છે. અને ગરુડજી છે ઈ ભગવાન વિષ્ણુને પ્રશ્ન એકવાર પૂછે છે કે જે 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ, તો કળિયુગનો જે અંત છે એ ભયંકર માનવામાં આવે છે. હજી કળિયુગને કોઈ જોયો નથી, પણ કળિયુગનો અંત છે એ ભયંકર માનવામાં આવે છે. તો કળિયુગના અંતના સંકેતો શું છે? કળિયુગ કઈ રીતે પૂરો થશે? એ ગરુડજી છે એ ભગવાન વિષ્ણુને એવો પ્રશ્ન પૂછે છે, પ્રભુ આ કળિયુગનો અંત કેવો હશે, એના સંકેતો કેવા હશે? અને ત્યારે ભગવાન વિષ્ણુ છે એ ગરુડજીને જવાબ આપીને એમ કહે છે કે અધર્મ, સ્વાર્થ અને પાપનું સામ્રાજ્ય હોય એને જ કળિયુગ કહેવામાં આવે. કે જ્યાં અધર્મ હશે, સ્વાર્થ હશે અને પાપનું સામ્રાજ્ય હશે, તેના અંત સમયે અમુક ખાસ સંકેતો દેખાશે. ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે કળિયુગના અંત વખતે અમુક ખાસ સંકેતો જે છે એ દેખાશે, સૃષ્ટિના વિનાશ તરફ ઈશારો કરશે. અને માનવની ઉંમર છે એ ઘટી જશે. બહુ મહત્વની વાત છે. ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે માણસની ઉંમર છે ને કળિયુગના અંત સમયે ઉંમર ઘટી જશે. ઉંમર છે ને માત્ર 20 વર્ષની થઈ જશે અને 12 વર્ષે વૃદ્ધપણું આવી જશે. જ્યારે માણસની 12 વર્ષની ઉંમર થશે ત્યારે તો એની ચામડી કોકડાઈ ગઈ છે, રોગમાં ઘેરાઈ ગયો હશે, એને ગઢપણ આવી ગયું હશે, વાળ ધોળા થઈ ગયા હશે અને નબળો ખોરાક એનો થઈ જવાનો છે. અને આજથી જ મિત્રો વિચારો ને, માણસો બહારનું કેટલું ખાય છે, એનાથી જ રોગ આવે છે અને રોગમાં પીડાઈને માણસ મરે છે. એને ખબર નથી કે પોતાનો અંત કેવી રીતે થવાનો છે. એ બહારનું નબળું ખાય અને રોગને પોતાના ઘેરે લાવે છે. ઈશ્વરની અમુક ભવિષ્યવાણીઓ છે. એ આજે પણ ક્યાંક ને ક્યાંક સત્ય દેખાય છે. પણ હજી કળિયુગના અંતને તો 4,27,000 વર્ષની વાર છે. પણ કળિયુગનો અંત એ વખતે કેવો ભયંકર હશે. ભગવાન કહે છે કે નબળો ખોરાક અને અનિયમિત દિનચર્યા, એટલે કે કોઈ નિયમિત દિનચર્યા નહીં હોય કે આપણે સવારે ઉઠી અને પછી કામે ધંધે જઈએ એટલે સાંજ પડે એ પેલા ઘરે આવી જાય.
આપણું નિયમિત છે, પણ એ વખતે રૂપિયાની એટલી જરૂરિયાત હશે કે રાત અને દિવસ માણસને રળવું પડશે, એટલે અનિયમિત થઈ જશે, ઉજાગરા થશે, અને ઘરના ટેન્શન અને એટલું બધું તણાવ હશે, એના કારણે શારીરિક અને માનસિક રીતે માણસો છે નબળા પડી જવાના છે. અને સ્ત્રીઓ છે ઈ 8 થી 9 વર્ષના ઉંમરે, સાંભળવા જેવી આ વાત છે. ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે સ્ત્રીઓ છે ને એ 8 થી 9 વર્ષની ઉંમરે તો પોતાના સંતાનોને જન્મ આપશે. વિચારવા જેવું છે કે 8 થી 9 વર્ષની ઉંમર થશે ને સ્ત્રીની, ત્યારે તો એ પોતાના બાળકને જન્મ આપશે, અને એની નબળાઈ એટલી બધી હશે કે તે પોતાના બાળકનું ઉછેર બરાબર નહીં કરી શકે. હવે 8-9 વર્ષની દીકરી હોય, એ પોતાના સંતાનને જન્મ આપે, એક તો પોતે જ નબળી હોય, અને એને સંતાનને જન્મ આપ્યા પછી એ પોતે નબળી હોય તો પોતાના સંતાનને બરાબર ઉછેર કેવી રીતે કરી શકે? એટલે એના જે સંતાનો હશે, એના જે બાળકો હશે, એ કુપોષિત રહેશે, અને નબળાઈના કારણે એ નબળાઈના શિકાર બનવાના છે, રોગના શિકાર બનવાના છે, અને આવનારી પેઢી છે એ રોગી બનશે. લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે સંબંધો અને પરિવારમાં બેદરકાર બનશે. માણસો છે ને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એ પોતાના પરિવાર સાથે પણ શાંતિથી રહી નહીં શકે, બેદરકાર બની જશે. સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં રહે, પ્રેમ વિશ્વાસ આવું બધું કાંઈ રહેશે નહીં, કોઈને શાંતિ નહીં હોય, માત્ર ને માત્ર સ્વાર્થ સિવાય આ દુનિયાની અંદર, આ કળિયુગની અંદર કાંઈ નહીં હોય. વિચાર તો કરો, અત્યારથી જ દુનિયા કેટલી સ્વાર્થી થઈ ગઈ છે, તો કળિયુગના અંતે એ સમય કેવો હશે? અને આગળ ભગવાન વિષ્ણુ બહુ સરસ વાત કરે છે, અને આપણે સાંભળવા જેવી છે કે આપણે આ દુનિયામાં આ સમયે આવી ગયા, એ આપણા માટે બહુ સારી વાત છે. નહીંતર આગળનો સમય છે ને એ આપણે જોઈ શકવાના જ નથી, એવો સમય આવવાનો છે. કારણ કે ભગવાન કહે છે કે પતિવ્રતા સ્ત્રી જે છે ને, જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હશે, પતિવ્રતા હશે, સ્ત્રી લોભી બનશે, અને એક વ્યક્તિથી એને શાંતિ નહીં થાય. બહુ વિચારવા જેવી આ વાત છે. આ કોઈ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી. આ તો ભગવાન વિષ્ણુ છે એ ગરુડજીને જે વાત કરે છે, અને આપણા જે પુરાણોની અંદર લખેલું છે એમાં આ વાત છે કે પતિવ્રતા સ્ત્રી લોભી બનશે, એક વ્યક્તિથી એને શાંતિ નહીં થાય, ધર્મનો વિનાશ થશે, અને કોઈ પણ સ્ત્રી પતિવ્રતા નહીં રહે. પતિવ્રતા કોને કહેવાય? કે પોતાના પતિ સિવાય ક્યારેય કોઈની સામે નબળી નજર ન થાય, એને પતિવ્રતા ધર્મ પાળ્યો કહેવાય. પણ અહીંયા ભગવાન વિષ્ણુ ગરુડજીને એમ કહે છે કે કળિયુગના અંત સમયે એવા માણસો થઈ જશે કે કોઈ પણ સ્ત્રી છે એ પતિવ્રતા નહીં હોય, ધર્મ નહીં પાળે, અને એક જ સ્ત્રી ઘણા બધા પુરુષ સાથે સંબંધો રાખશે, અને સમાજનું પતન થશે. એટલું નહીં, લગ્ન, પૂજાપાઠ, યજ્ઞ, શ્રાદ્ધ કે અંતિમ સંસ્કાર જેવું કોઈ વસ્તુ રહેવાની નથી. એ સમય એવો હોય છે કે એમાં કોઈ માનશે જ નહીં, કોઈ લગ્ન નહીં કરે. ડાયરેક્ટ અત્યારે જ પણ આપણે જોઈએ તો સીધા પ્રેમ લગ્ન થઈ ગયા છે, લવ મેરેજ કરી નાખે એટલે પૂરું. પણ એ વખતે એવું પણ નહીં હોય. અને ભગવાન કહે છે કે લગ્ન પણ નહીં રહે, પાઠ પૂજા પણ નહીં રહે, યજ્ઞ નહીં થાય, કોઈનું શ્રાદ્ધ પણ નહીં થાય, અને માણસનો જે આપણે હાલમાં કોઈ માણસ ગુજરી જાય અને એનો અંતિમ સંસ્કાર કરીએ ને, એવું પણ કાંઈ નહીં હોય. એની લાશ ગમે ત્યાં રખડતી હશે, ગમે ત્યાં ફેંકી દેશે. જેમ માલ ઢોર કે પશુઓ કે પક્ષી મરી જાય ને એનું શરીર ગમે ત્યાં પડ્યું રહે ને તમે ફેંકી આવો, એવી હાલત માણસની થવાની છે. અંતિમ સંસ્કાર રહેવાનો નથી. આ બધું જતું રહેશે.
પાણી ન હોવાના કારણે નાવાનું બંધ થશે. વિચારજો કે કળિયુગના અંતે પાણી એટલું બધું ઓછું હશે કે માણસ નાય પણ નહીં શકે, સ્નાન પણ નહીં થાય. પાણી ન હોવાના કારણે નાવાનું બંધ થશે અને એના કારણે શરીર બગડશે અને સાથે સાથે માણસના મન પણ બગડશે, પવિત્રતા નહીં રહે. માણસના મન બગડી જશે. જેમ શરીર બગડશે ને નાયા વગર, એમ માણસના મન પણ બગડી જશે. એની અંદર પવિત્રતા જેવું કાંઈ નહીં હોય. ગમે એની હારે ગમે એવા કૃત્યો કરશે, ન જોઈ શકાય એવા કાર્યો કરશે અને ખાવા પીવામાં એટલો બધો ફેરફાર થઈ જશે કે માણસ છે ને એ માંસાહાર જ રહેશે. માણસ માંસાહાર બનશે. ફળ, શાકભાજી, અનાજ એ કોઈ વસ્તુ રહેવાની નથી આ ધરતી ઉપર. કળિયુગના અંત સમયે ભગવાન કહે છે કે ફળ નહીં રહે, શાકભાજી નહીં રહે, અનાજ નહીં રહે. અને એવે વખતે માણસ છે એ માંસાહાર બનશે. અને એટલું બધું કળિયુગ છે એનો પ્રભાવ કરશે કે પહેરવેશમાં પણ પોતાના શરીરને માણસ અને સ્ત્રી, પુરુષ અને સ્ત્રી પહેરવેશમાં પણ એમ કહેવાય છે કે પોતાના શરીરને જ મહત્વ આપશે. અને એ તો આજે પણ જોવા મળે છે. તમે ગમે ત્યાં જાઓ, ટૂંકા વસ્ત્રો માણસો પહેરે છે, પોતાના શરીરનો દેખાવ કરે છે. અને જે તે વખતે એ કેવી ઘટના બનશે. આજથી 4,27,000 વર્ષ પછી કેવી ઘટના બનશે. એ વખતે કપડાઓ કેવા હશે તો ભગવાન કહે છે ચમકદાર અને ભડકીલા કપડા પહેરશે, જેનાથી પુરુષ અને સ્ત્રીઓના મન બગડશે અને પવિત્રતા રહેશે નહીં. દરેક વ્યક્તિ સ્વાર્થ, લાલચ, છેતરપિંડી અને કપટથી ભરાઈ જવાનો છે. બસ બીજાની હારે કપટ કરવું, બીજાને છેતરી જવા, પોતાના સ્વાર્થ માટે, પોતાની લાલચ માટે ગમે એને મારી નાખવા, ગમે એને લૂંટી લેવા, ગમે એની હારે ગમે એવું કૃત્ય કરવું. માણસ માત્ર પોતાનો સ્વાર્થ જ જોશે અને ઈચ્છા માટે, પોતાના સ્વાર્થ અને પોતાની ઈચ્છા માટે જ જીવશે. પોતાના સુખને જ જોશે. બીજાની ઉપર દયા ભાવ ક્યારે હશે નહીં. વૃક્ષો છે એ ફળ વગરના થશે. પૃથ્વી પર ભયંકર સંકટ આવશે. આ કળિયુગના અંતના કંઈક એવા અમુક એંધાણો છે કે વૃક્ષો પર ફળ નહીં રહે. વૃક્ષો છે ફળ વગરના થઈ જશે અને પૃથ્વી પર એવા એવા ભયંકર સંકટો આવશે કે જેની કોઈ સીમા ન હોય. જેમ જે તે વખતે મરકીનો રોગ આવ્યો હતો, આ 2020ની સાલમાં કોરોના જેવો રોગ આવ્યો હતો. એ પૃથ્વી ઉપર ભયંકર સંકટ હતું અને એના કરતાંય તે હજી તો કેવડું ભયંકર સંકટ આવશે એ ભગવાન આગળ લખે છે કે પૃથ્વી ઉપર ભયંકર સંકટ આવશે. લોકો શાકાહારને પૂરેપૂરો છોડી દેશે, શાકભાજીને છોડી જ દેશે. કારણ કે એવું કઈ હવે ઉગવાનું જ નથી, એટલે એ કઈ ખાવાના નથી. માત્ર માંસાહારી માણસો રહેવાના છે. અને તે જે ભોજન હશે, માંસાહાર ભોજન હશે ને, એ ભયંકર રોગને ફેલાવશે. એ ભયંકર રોગને ફેલાવતા હશે અને લોકો નાની ઉંમરમાં જ રોગથી પીડાય અને મરી જશે. ગાયનું અને તેની પૂજાનું મહત્વ પૂરું થઈ જશે. ગાયનું તો કોઈ મહત્વ જ નહીં હોય. ગાયને લોકો છે ને માત્ર પોતાને માંસ ખાવા માટે જ પાળશે. ગાયનું બીજું કોઈ મહત્વ રહેશે નહીં. જંગલ નહીં રહે અને જે આપણું પર્યાવરણ છે એનું સંતુલન નહીં રહે. કારણ કે જંગલ નહીં હોય તો વૃક્ષો નહીં હોય અને વૃક્ષો નહીં હોય એટલે ઓક્સિજન નહીં હોય અને આપણું પર્યાવરણ એટલું પ્રદૂષિત થશે કે આ માણસને ઓક્સિજન લેવા માટે તડફડવું પડશે અને પર્યાવરણ છે એ પૂરેપૂરું બગડી જશે. દર વર્ષે માણસ છે
ઈ નબળો પડતો જશે. દર વર્ષે જે બાળકનો જન્મ થશે ને ઈ ઓલા વર્ષમાં જે બાળકના જન્મ થયા હોય ને એનામાં નબળાઈ હોય ને એના કરતા આ વર્ષે જે નવું બાળક જન્મશે એનામાં એની કરતા વધારે નબળાઈ હશે. વરસાદ ખૂબ જ ઓછો થશે. લોકો ખાવા માટે તડપશે. માત્ર બકરીનું જ દૂધ રહેશે, બાકી દૂધ જેવું કઈ નામ હશે નહીં. માણસને ખાવા માટે તડપવું પડશે. વરસાદ બહુ ઓછા થશે, પાણી માટે તડપવું પડશે. અને ભયંકર અંત છે ને એ કેવી રીતે થશે એની વાત હવે ભગવાન પોતે કરે છે. ભગવાન વિષ્ણુ એમ કહે છે કે કળિયુગનો અંત ભયંકર થશે. એવું શા માટે કહેવામાં આવે છે? કારણ કે એ વખતે કળિયુગના અંતે એક સૂર્ય નહીં પણ 7 સૂર્યનો ઉદય થશે. આપણે જે અત્યારે એક સૂર્ય ઉગે છે ને એવા એ વખતે 7 સૂર્યો ઉગવા મળશે. અને વિષ્ણુ ભગવાન પોતે એમ કહે છે કે હું સૂર્યના અગ્નિના ગોળામાં બેસીને પૃથ્વીનું પાણી ભસ્મ કરીશ. ભગવાન પોતે એમ કહે છે કે 7 સૂર્યની એટલી બધી ગરમી પડશે કે નદીઓના પાણી, સમુદ્રોના, તળાવોના, સરોવરના એ બધા પાણી છે એ સુકાઈ જવાના છે. અને પૃથ્વીના દરેક જીવ ગરમીથી બળીને રાખ થઈ જાય છે. હવે જો આ કળિયુગનો અંત કેવો છે કે એક સાથે 7 સૂર્યને ઉગવું અને ભયંકર ગરમી પડવી, જેનાથી ધીરે ધીરે પૃથ્વીનું પાણી ખતમ થઈ જાય. એટલે માણસ પાણી વગર જીવી ન શકે. સામે 7 સૂર્યની એવી ગરમી પડે કે જે ગરમીથી માણસો બળી અને ભસ્મ થઈ જશે, બળીને રાખ થઈ જવાના છે. ભગવાન પોતે એમ કહે છે કે બળીને સૂર્યના કિરણો જે આવશે એ ભયંકર જે તાપ હશે એ ગરમીથી માણસ બળી અને રાખ થઈ જશે. અને ધરતી પર માત્ર રાખ અને ધુમાડો જ રહેશે, બીજું કાંઈ રહેવાનું નથી. આ ધરતી ઉપર કળિયુગના અંતે છેલ્લે એક પણ જીવ નહીં હોય, એક પણ વૃક્ષ નહીં હોય, પાણી નહીં હોય. અને ગરમીથી દરેક જીવ, દરેક વૃક્ષ બધું જ એમ કહેવાય છે કે સળગી અને રાખ થઈ જશે. માત્ર રાખ અને ધુમાડા સિવાય આ દુનિયાની અંદર, આ પૃથ્વીની ઉપર કાંઈ નહીં હોય. ત્યારબાદ ભગવાન વિષ્ણુ છે એ રૌદ્ર રૂપ ધારણ કરશે અને એવા ભયંકર વાદળોને ઉત્પન્ન કરશે કે એ વાદળો છે એ એટલી બધી વર્ષા કરશે, એટલો બધો વરસાદ થશે. દરેક જીવ આ દુનિયામાંથી વયા ગયા પછી, રાખ બનીને ધુમાડો થઈ ગયા પછી એવા ભયંકર વાદળો બનશે. એ વાદળામાંથી એટલો બધો ભયંકર વરસાદ પડશે કે 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, પણ 100 વર્ષ, વર્ષ સુધી એવો ભયંકર વરસાદ પડશે કે પૃથ્વી છે ને એ પાણીમાં ડૂબી જશે, પહાડો છે એ સમુદ્રમાં ડૂબી જશે. અને ત્યારબાદ નવા યુગનો એક રસ્તો ખુલશે અને એટલું પવિત્ર વાતાવરણ હશે અને એવા લોકોને જ ત્યાં મૂકવામાં આવશે કે જેની પાસે ધર્મ હોય, જેની પાસે ન્યાય હોય, જેની પાસે સત્ય હોય. એ સત્યનો ઉદય થશે, એ નવા યુગનો પ્રારંભ થશે અને ઈશ્વર એવા સતયુગની ફરીવાર સ્થાપના કરશે. આ હતો કળિયુગના અંતનો ઇતિહાસ. આવો ભયંકર કળિયુગનો અંત થવાનો છે. તો આપણી પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણે અંત કળિયુગનો જોવાનો નથી, કારણ કે હજી તો 4,27,000 વર્ષ બાકી છે. અને આપણી પેઢી ભાગ્યશાળી એટલા માટે છે કે આજના યુવાનોને જૂનું પણ જોવા મળ્યું છે. પોતાના બાપ દાદાઓનું જે જૂની રૂઢી હતી એ જોવા મળી છે. હાલનો સમય કેવો છે એ પણ જોવા મળ્યો છે. દરેક ટેકનોલોજીનો આપણે લાભ પણ લઈ રહ્યા છીએ, આનંદ કરી રહ્યા છીએ, કમાણી પણ કરી રહ્યા છીએ. અને ભવિષ્યનું
બહુ જાજુ જોવાનું નહીં થાય, પણ થોડુંક આપણે જોઈ લઈશું કે આપણે જ્યારે જન્મ થયો અને થોડાક બાળપણમાં હતા ત્યારે કેવો સમય હતો, અને આપણે વૃદ્ધ થયા ત્યારે આ કેવો ભયંકર સમય છે. એ થોડું થોડું આપણે 3 યુગના દર્શન કરી અને આ દુનિયામાંથી વિદાય લેવાના છીએ. પણ મને ને તમને બચાવે તો માત્ર ઈશ્વર જ બચાવી શકે, એટલે ભક્તિ સિવાય બચવાનો કોઈ ઉપાય નથી. જ્યારે જ્યારે કામ કર્યા પછી તમને સમય મળે ને તો 2 નામ ઈશ્વરના લેજો. ન લઈ શકો તો કાંઈ નહીં, પોતાના માવતરની સેવા કરજો, એટલે તમારી પાસે સાક્ષાત ભગવાન આવી ગયો એવું માની લેજો. આ ઇતિહાસ હતો કળિયુગના અંતનો, અને હવે એવા જ રહસ્યમય ઇતિહાસ સાથે આપણે ફરી મળીશું બીજા ઇતિહાસમાં. ત્યાં સુધી લોક સાહિત્યકાર લાખાભાઈ રબારીના આપ સૌને જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર આ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય જોગમાયા.